ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી। કર્મ પોતાની ફરજના અપનાવો, પોતાની ફરજ ઈમાનદારીથી અપનાવો। જો આપણે આપણી ઈમાનદારીને છોડી દઈએ છીએ અને ખોટા કર્મથી નથી સિદ્ધિ થતી કે તે મનુષ્યની કોઈ કિંમત જ નથી। તો જુઓ, ઉદયસિંહ તે નાના હતા તે મોટા ન થાય ત્યાં સુધી વનવીરને રાજ્યની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ એના મનમાં લોભ આવી ગયો। તેણે ઉદયસિંહ અને વિક્રમસિંહને મારી નાખવાનો નિશ્ચય કર્યો। તે વખતે ઉદયસિંહની માતાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું। તેમનું પાલન કરવાનું પન્ના નામની ધાવણ માતાએ કર્યું હતું। પન્નાનો પોતાનો પુત્ર પણ હતો જે ઉદયસિંહની સાથે જ રહેતો હતો। એક દિવસ વનવીરે તે વિક્રમસિંહની હત્યા કરી નાખી। પન્નાને આ વાતની ખબર પડી તો તેણે ઉદયસિંહને ત્યાંથી સારી જગ્યા પર મોકલી દીધો। ક્રોધથી ભરેલો વનવીર તેની પાસે પહોંચ્યો તો તેણે પોતાના પુત્રને જ ઉદયસિંહ બતાવીને તેનું માથું કપાવી જવા દીધું, પરંતુ કર્તવ્યને જરા પણ આંચ આવવા ન દીધી। પોતાની ફરજ સમજે છે તે વ્યવહાર કરે તો જીવનમાં બધા સુખી થાય છે। તો જીવનની દરેક સુવિધાનો આધાર પોતાના કર્તવ્ય ઉપર હોય છે। દરેક સિદ્ધિનો આધાર પોતાના કર્મ વ્યવહારની નિષ્ઠા ઉપર હોય છે। આપણને બહુ કિંમતી શરીર મળ્યું છે, તેને નિરોગી અને લાંબુ આયુષ્ય માટે શૌચ, સ્નાન, સ્વચ્છતા, ખૂબ મહેનત, સંયમનું પાલન કરવું જોઈએ અને આહારની સારી વ્યવસ્થા, ઇન્દ્રિયોનો સંયમ અને વિશ્વાસ વગેરેની જવાબદારીઓ સારી રીતે નિભાવીએ અને મોજ શોખ, ભય, ક્રોધ, મોહ વગેરે છોડીને ઉત્સાહ, પ્રસન્નતા, સંતોષ, એકાગ્રતા જેવા સદ્ગુણોને જીવનમાં ઉતારીએ। મનને ગમે તે જોવા, ખાવા, કરવામાં ન રોકીએ તો તે આપોઆપ સિદ્ધિ થાય છે। મનને સારું રાખવાની જવાબદારી પ્રત્યેક લોકોની પોતાની છે। તો સંયુક્ત કુટુંબથી જ ખૂબ સુવિધા અને સગવડ મળે છે, પરંતુ સિદ્ધિઓ માત્ર તેઓને જ મળે છે જે કુટુંબના દરેક સભ્યને સમાન ભાવ રાખે છે અને ઈમાનદારીનું વર્તન કરે છે। તો સ્ત્રી માત્ર સેવા કરવા માટે જ મળી નથી, તેના સુવિધા, સંતોષ અને સ્વાસ્થ્યની દરેક જરૂરિયાતને પૂર્ણ કરવી તે પણ કર્તવ્ય છે। ગાય તેને જ દૂધ આપે છે જે પેટ ભરીને ઘાસ ખવડાવે છે। તો દંપતી જીવનનો લાભ તેમને જ મળશે જે પોતાની ફરજનું પાલન કરે છે। બાળકો તેમના જ સંસ્કારી બનશે। જે સંસ્કારી હશે તો માતા પિતા અને ગુરુને આશીર્વાદ તે બાળકોને જ મળશે। જેઓ માતા પિતા અને ગુરુની સેવા સુવિધા રાખે છે એને જ ઇજ્જત રાખે છે। હાલમાં પોતાની ફરજ ભૂલી ગયા છે, તેથી ઘરને નરક બનાવી દીધું છે। મન ફાવે તેવું બધા જ વર્તન કરે છે ને વિદેશી ક્રિકેટમાં રમે છે। તે ક્રિકેટથી કદાચ ધન મળશે, પરંતુ તે ધન વડે ઘરમાં સંસ્કાર નહીં રહે। તેથી અજ્ઞાનીઓને સંતોષ થતો નથી। જે સંતાનોને ક્રિકેટ કે વિદેશી લગ્ન, જન્મ વગેરે કરે છે તેમનું ઘર નર્ક જેવું બને છે। આ પાના નંબર 8માં પુરાવો છે નૈતિક વિકાસના પુસ્તકમાં। તો જુઓ, પાંડવોની ફરજ તે અજ્ઞાતવાસમાં હતા એટલે છુપાયેલા હતા, છતાં તે બ્રાહ્મણને ઘેર રોકાયા હતા। તે બ્રાહ્મણીને દુઃખી જોઈ ભીમે દુઃખનું કારણ પૂછ્યું તો બ્રાહ્મણીએ બતાવ્યું
કે આ નરકમ નગરમાં એક ભયંકર રાક્ષસ રહે છે. તે દરરોજ તેના આહાર માટે એક મનુષ્યને મોકલવો પડે છે. ને આજે તો મારા પુત્રનો વારો છે, તેથી હું દુઃખી છું. તે ભીમે જાણતા હતા કે રાક્ષસને મારવાથી કૌરવોને ખબર પડી જશે કે આ કૃત્ય માત્ર ભીમનું જ છે. આના કારણે ફરીથી 14 વર્ષ વનમાં રહેવું પડશે. છતાં પણ તેઓ ડર્યા વિના રાક્ષસને મારી નાખ્યો અને પોતાની ફરજ અદા કરી. આ પાના નંબર 9 નૈતિક વિકાસના પાનાનો પુરાવો છે. તો ધન બધાને ગમે છે, તેને મેળવવું વધારવું બધાને ગમે છે, પણ પૂરી ઈમાનદારી અને મહેનત અને હિસાબ સારા રાખવા તેવું ઈમાનદારીનું વર્તનથી ધનથી સંતાનોમાં સારા સંસ્કારો આવે છે. તેથી બધાને કરકસર કરવાથી ધનની કમી આવતી નથી. તો ધન આકાશમાંથી વરસતું નથી, અને ચોરી કપટથી જે ધન આવે છે, વ્યાજનું ધન આવે છે, તે દારૂખાનાની જેમ ભડાકા દઈને ઉડી જાય છે. તેનાથી કોઈને શાંતિ મળતી નથી. માટે કરકસર કરવી બધાની ફરજ છે, તો લાભ થાય છે. જે જરૂરી નથી તે જુઓ નહીં, જ્યાં જવું નથી ત્યાં જાઓ નહીં. જે દેશ વિદેશ ફરવા જવાથી શું તમારામાં સંસ્કાર આવે છે? કોઈમાં આવતા નથી. ઉપરથી ગુણ કર્મ અને સ્વભાવ બગડે છે. તેમાં ક્રિકેટ જોવી કે રમવી કે સટ્ટો લગાડવો તે તો હાલમાં લગભગ બધાને નુકસાન કરે છે. તેથી પરમાત્માનું ધ્યાન લાગતું નથી, અને ઘરમાં કપડાં પહેરવાની કોઈ મર્યાદા રહેતી નથી. તેમાં છોકરીઓને મૂર્ખા રમાડે છે. તે છોકરીઓનું પુરુષના કપડાં પહેરે છે, તે ઘરમાં કળિયુગનો વાસ રહે છે. આ મહાભારત પાના નંબર 871 પુરાવો છે. સરગરોહિણી પર્વમાં પુરાવો છે. તેવા કળિયુગી લોકો કુળની મર્યાદાને મૂકી દે છે, પશુ જેવો વ્યવહાર કરશે. નરનારી હંમેશા એક વાહન ઉપર બેસી ફરશે. નર સ્ત્રીના કપડાં પહેરશે અને સ્ત્રીઓ નરના જેવા કપડાં પહેરશે. બધાની વચ્ચે હાથ પકડીને ફરશે. કોઈ શિખામણ દેશે તો કહેશે કે ક્યાં બીજા પુરુષનો હાથ પકડ્યો છે, તેમાં હું કાંઈ ખોટું કરતી નથી. આ રીતે ભૌતિક ભણીને આડે રસ્તે ચડી જશે. એવા ઉત્તરદયી પોતાની હોશિયારી બતાવે છે. તેથી હાલમાં માતા પિતા સાસુ સસરા હાથ ઝાલીને ફરે છે, તેને બહુ જ હોશિયાર સમજે છે. જે ઘરમાં સ્ત્રીના માતા પિતા નાનપણથી જે પોતાની બાળકીને પુરુષોના કપડાં પહેરતા શીખાવે છે, તેથી તે મોટી ઉંમરે પણ તેની તે જ ટેવ પડે છે. પણ ખરું જોતાં તેમાં માતા પિતાનો વાંક નથી, કારણ કે જે સર્વે જગતનું કાર્ય કરતા પરમાત્મા છે, તે મારા વારા એટલે કે કળિયુગમાં મારું કરાવ્યું બનાવ્યું બને છે. તો જ લોકોને ખબર પડે કે હવે કળિયુગ આવ્યો છે. વળી મારા વારામાં જુદા જુદા પંથ સંપ્રદાય ચલાવીશ અને કલ્પિત ગ્રંથ ચલાવીશ. તેમજ કોઈ પણ પથ્થરની મૂર્તિને ભગવાન માનશે, કોઈ છબીને પૂછે, કોઈક લાકડાની મૂર્તિને પૂછે. મારા વારામાં અનેક પંથ નીકળશે. તે સર્વને જ્ઞાની પુરુષ જૂઠા માનશે, પણ હિજડા જેવા એટલે કે પવૈયા જેવા હશે. તેઓ જ તે પંથોને સત્ય માની પોતાનું ખોટું એટલે કે અકલ્યાણ કરશે. વળી કોઈક તિલક આડા ઊભા તાણશે, કોઈક રુદ્રાસન તુલસીની માળા ગાલશે. પાના નંબર 871 રોહિત પર્વમાં પુરાવો છે. તેમાં વળી હાલમાં ભૌતિક ભણેલા કાળા કપડાં પહેરશે. પહેલાં રાજમહેલમાં એક કોપભુવન રાખતા હતા. જે રીસાણું હોય તે કાળા કપડાં પહેરી તે કોપભુવનમાં બેસી જતું. તો રાજા તે પહેલાં કોપભુવન જોતા કે કોઈક છે કે નહીં. તે હાલમાં કપડાની કોઈ લાજ ન રાખો તો ચાલે, પણ લાજ વેરાઈ જાય તેનું ભાન જ નથી. તેમાં છોકરાને તે બરાબર લાગે છે. વાળ ખુલ્લા કોઈ પણ પ્રકારના મર્યાદા જે
ભાષણ કરે તેવી સ્ત્રીઓ વળી ખુલ્લા રાખે છે. કોઈને ઈમાનદારીનું કર્તવ્ય વ્યવહાર રહેતો જ નથી. આ પાના નંબર 10 નૈતિક વિકાસની ચોપડીમાં પુરાવો છે. જો પૃથ્વીરાજ યુદ્ધમાં મૂર્છિત પડ્યા હતા, તેમની નજીક જ તેમનો પ્રધાન સંયમરામ પણ ઘાયલ અવસ્થામાં પડ્યા હતા. રાત વધતી જતી હતી. સંયમરામે જોયું કે કેટલાક વરુ અને શિયાળ તે પૃથ્વીરાજ તરફ આગળ વધી રહ્યા છે. તે પૃથ્વીરાજને શિકાર કરશે તે પહેલાં સંયમરામે પોતાના શરીરનું માંસ કાપીને તેની તરફ ફેંક્યું. તેઓ તે માંસને જ ખાવા લાગ્યા. જ્યારે તે એક ટુકડો સમાપ્ત થયો ત્યાં સુધીમાં સંયમરામે શરીરમાંથી કાપીને બીજો ટુકડો ફેંકતા. આ રીતે જ્યાં સુધી સૈનિકો આવીને પૃથ્વીરાજને ઉઠાવીને લઈ ગયા ત્યાં સુધી તેમણે તે પોતાના પૃથ્વીરાજના શરીરને દૂર રાખ્યા હતા. આજે પૃથ્વીરાજ અમર છે, પરંતુ તેમના નામની સાથે પોતાના પ્રધાન સંયમરામનો યશ પણ જોડાયેલો છે અને યુગો યુગ સુધી જોડાયેલો રહેશે. આ છે ફરજ પોતાની. તો હાલમાં સરકારી શાસન તંત્રની બેદરકારીએ આ દેશને નુકસાન પહોંચાડે છે. તેનો હિસાબ કરવામાં આવે તો દુષ્કાળ કે પૂર, ભૂકંપ અને દેવી કોપથી ઉત્પાદન થતી જે સમસ્યા કરતાં વધારે છે. આળસ અને લાંચ લેવી, ઉપરથી કામવેઠ ઉતારવાની ખોટી રીતે બગાડી દીધું છે. કોઈ પોતાની ઈમાનદારીનું પાલન કરે તો દેશનો વિકાસ થવામાં વાર ન લાગે. જો સરદાર ચુડાવત લગ્ન કરી પાછા આવ્યા અને પેલી બાજુ ઔરંગઝેબે મેવાડ પર ચડાઈ કરી, જ્યારે બધા જ રાજપૂતો યુદ્ધ માટે નીકળી પડ્યા, ત્યારે ચુડાવત સરદાર એ મોહમાં હતા કે તેઓ પોતાની નવપરિણીત પત્નીને છોડીને યુદ્ધમાં જાય કે ન પણ જાય. તો હાડા રાણીને ખબર પડી કે મારા કારણે સરદાર ચુડાવત પોતાની ફરજ છોડી દેશે. તો તેણે હાડા રાણીએ પોતાનું માથું કાપીને એક સિપાઈ સાથે સરદાર ચુડાવતને ત્યાં મોકલી આપ્યું. સરદાર તે રાણીનું કાપેલું માથું જોઈ તો તેના શરીરમાં વીજળીની ચમકી ઉઠી અને બધી જ સમસ્યાનો ઉકેલ થઈ અને એવો ઘોર યુદ્ધ કર્યું કે મોગલો મુશ્કેલીમાં મુકાયા હતા. આ છે રાણીની ફરજ. આ પાના નંબર નૈતિક વિકાસ 10નો પુરાવો છે. તો સમાજના સભ્યોની જિંદગી, તે રાષ્ટ્રના નાગરિક તરીકે પણ લોકોની ફરજ છે. પોતાની સુવિધા પણ અમુક હદ સુધી જ હોવી જોઈએ, જેથી બીજાની સુવિધાના નુકસાન ન થાય. દરેકની ફરજમાં આવે છે. જે સડકોમાં કેળાની છાલ ફેંકી બીજાને પડવાથી મુશ્કેલી થાય છે, રોડમાં ડાબી બાજુ ચાલવું જોઈએ ત્યાં આખી સડકને રોકીને ચાલવું અને સડકોમાં બાળકોને સંડાસ બેસાડવું, વળી મોડી રાત સુધી લાઉડ સ્પીકર વગાડવું, રસ્તાઓને ઘેરી દેવા, નક્કી સમયનું પાલન ન કરવું, બોલીને ફરી જવું વગેરે. આ વાતો ભલે નાની લાગે છે, તેથી એકબીજાને નુકસાન થાય છે. દરેક લોકો પોતાની ફરજ સમજે તો પોતાની અને દેશની પ્રગતિ વધે છે. આત્મા અને પરમાત્મા બંને પ્રત્યક્ષ આપણી જવાબદારી છે. તેમના કારણે જ આપણે જીવી શકશું. તો આત્માનો અવાજ સાંભળીએ અને પરમાત્મા વડે નિર્ધારિત કર્તવ્યનું પાલન કરતાં કરતાં માનવ જીવનને સાર્થક બનાવવા માટે પ્રયત્નશીલ રહીએ. આ નૈતિક વિકાસ પાના 11નો પુરાવો છે. તો આત્મા એકને જ જાણવાથી બધું જ જાણી શકાય છે. જો આંખ વડે આપણે જોઈએ છીએ તે આંખ તો જડ છે, પરંતુ તે આંખ આત્માના સંગ વડે જોઈ શકે છે તેવું સમજે તે એક આત્માને જાણવાથી બધું જ જાણી શકાય છે. કાન વડે સંભળાય છે, છતાં કાન જડ છે, પરંતુ કાન કોના વડે સાંભળે છે? આત્માના સંગ વડે સાંભળે છે. શરીર ચાલે છે, શરીર જડ છે, પરંતુ તે શરીર કોના વડે ચાલે છે? આત્માના સંગ વડે ચાલે છે. તો આત્મા જ્ઞાન થયું સમજો.
વેર ઈર્ષા અને મારું તારું અભિમાન છૂટે તો આત્મજ્ઞાન થયું સમજો. તો ખરેખર આપણે આળસ છૂટે તો પરમાત્માની મદદ કરે છે. રઘુર્વેદ 5:44-15 જે જાગૃત છે અને આળસથી હંમેશા સાવધાન રહે છે તેમને આ સંસારમાં જ્ઞાન અને વિજ્ઞાન મળે છે, તેમને શાંતિ મળે છે. તેઓ પુરુષો કહેવાય છે. ઉઠો, જાગો અને જ્યાં સુધી આત્મા ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકો નહીં. આપણે ખરેખર શું જાગેલા છીએ? આપણી ઉપર અજ્ઞાન, આળસ, તમોગુણનો જ નશો છે. તેના લીધે આપણે હજુ જાગૃત નથી. જાગૃત તો પરમાત્મા છે. આપણે આપણી શક્તિ પ્રમાણે એમની જેમ હંમેશા જાગૃત રહીશું અને આપણા કર્તવ્યનું પાલન કરવા ક્યારે પણ આળસ કરશું નહીં. જે કાલે કરીશ તે આજ કર, આજ કરીશ તે હમણાં જ કરવાનું. કાલે કરેશો આજ કર, આજ કરશો અબ કર કરવાની ભાવનાથી કાર્ય કરશું તો ઉદ્યમી રહીશું, આળસ છોડશું. આવું વર્તનથી પરમાત્માના ગુણને આપણામાં ધારણ કરીશું. આ સંસાર જાગૃત લોકો માટે બનેલો છે. તેઓ પોતાના પુરુષાર્થથી સાચું જ્ઞાન પ્રાપ્ત કરે છે. સંસારની બધી જ સગવડો તેમને જ સહજતાથી મળે છે. આળસુ લોકો સુખ સગવડની પાછળ ભાગતા ફરે છે, છતાં તેમને સગવડ મળતી નથી. તેઓ તમોગુણના નશામાં છે. સાત્વિકતાનું અમૃત સવારની વેળા 4ની છે. આળસુને તે સવારની વેળા મળતી નથી. પરમાત્માની કૃપા મેળવવા માટે જે પુરુષાર્થ કરે છે તેમને જ પરમાત્મા મદદ કરે છે. આજે નાના નાના બાળકો વિષયોથી પોતાનો સમય ટીવી, મોબાઈલ, ક્રિકેટમાં પસાર કરે છે અને પોતાના વિચારોને ખરાબ કરે છે. આટલું જ નહીં, ડૉક્ટર, શિક્ષક, વેપારી, ખેડૂત, મજૂર, અધિકારી બધામાં કામચોરી અને આળસનો રોગ બધાને લાગેલો છે. સમાજમાંથી આળસરૂપી રાક્ષસને બગાડવાનું મુખ્ય કર્મ તે બ્રાહ્મણોનું છે. હે અર્જુન, વેદો સત્ય, રજસ અને તમસ એવા ત્રિગુણી વિષયોવાળા છે. તું ત્રણેય ગુણોથી અલ્પિત થઈ જા. સુખ દુઃખના દુઃખોથી છૂટો થા. નિત્ય સત્ય વસ્તુ વિશે સ્થિર રહે. કઈ વસ્તુ મેળવવાની કે સાચવવાની ભાંજગણમાંથી મુક્ત રહે. નિત્ય ધૈર્યનિષ્ઠ યોગક્ષેમની ચિંતા વગરનો થા. આત્માપરાયણ થા. ફક્ત પરમાત્મા પ્રાપ્તિનો જ લક્ષ્ય રાખ. આ ગીતા અધ્યાય 2:45 પુરાવો છે. તો શ્રદ્ધાળુ મનુષ્ય સુખી થાય છે. રઘુર્વેદ 10:151-4. શ્રદ્ધા હૃદયની ઉપરની ભાવનાનું પ્રતીક છે. તેના વડે મનુષ્યનું આધ્યાત્મિક જીવન સફળ થાય છે અને તે ધન પ્રાપ્ત કરીને સુખી બને છે. શ્રદ્ધા જીવનની સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે. જીવનમાં પ્રગતિના 3 કારણો છે. પહેલું શ્રદ્ધા, બીજી વિશ્વાસ, ત્રીજું પ્રેમ. શ્રદ્ધાની સાથે પુરુષાર્થથી દરેક કર્મ સારું બને છે. વિશ્વાસથી મુશ્કેલી કાર્યને પણ સરળ બનાવી દે છે અને પ્રેમ તો બધું જ સરળ બનાવી દે છે. આ 3 સદ્ગુણોને ધારણ કરવાથી મનુષ્ય દરેક કાર્યમાં સફળતા મેળવે છે. મીરાએ શ્રદ્ધાના બળે ઝેરને અમૃત બનાવી ગટગટાવી ગયા હતા. શ્રદ્ધાળુ બનવાથી ધન, બળ, વિદ્યા, બુદ્ધિ, યશ વગેરે બધું જ પ્રાપ્ત થાય છે. આપણે ક્યારે પણ અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસમાં દુઃખી થઈએ છીએ. આપણી વિવેક બુદ્ધિ વડે યોગ્ય અયોગ્યનો વિચાર કર્યા પછી જે યોગ્ય હોય તેને જ શ્રદ્ધાપૂર્વક માનીએ. વિચાર્યા વિના બીજાઓની દેખાદેખીથી કરવામાં આવેલા કર્મોને અંધવિશ્વાસ જ કહેવાય છે અને તે નુકસાન કરે છે. શ્રદ્ધા વડે જ આત્માબળ વધે છે. આ ગીતા અધ્યાય 17:28 હે પાર્થ, અશ્રદ્ધાથી યજ્ઞ, દાન, તપ કે જે કાંઈ કરવામાં આવે છે
તે અસતું એટલે કે ખોટું કહેવાય છે. તે અહીં કે પરલોકમાં કલ્યાણ થતું નથી. જે મનુષ્ય શાસ્ત્રવિધિ છોડી પોતાની ઈચ્છા મુજબ મનમાન્યું આચરણ કરે છે તે સિદ્ધિ પામતો નથી કે નથી સુખ કે પરમ ગતિ પામતો. આ ગીતા અધ્યાય 16 શ્લોક 23 પુરાવો છે. હે અર્જુન, હું સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા છું અને ભૂતોનો આદિ મધ્ય અને અંત પણ હું જ છું. આ ગીતા અધ્યાય 10 શ્લોક 20 પુરાવો છે. જે ભક્ત મને પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમથી પત્ર પુષ્પ કે ફળ જળ ભક્તિભાવથી અર્પણ કરે છે તે શુદ્ધ ચિત્તવાળા ભક્તના અર્પણ કરેલા પદાર્થો હું પ્રેમપૂર્વક સ્વીકારું છું. આ ગીતા અધ્યાય 9 શ્લોક 26 પુરાવો છે. તો સર્વ યોગીઓમાં પણ જે મારામાં મન પુરાવી મને શ્રદ્ધાથી નિરંતર ભજે છે. ભજવું એટલે યાદ કરવું. જ્યાં ભજવું લખેલું હોય ગીતામાં ગમે ત્યાં તે ભજવાનો અર્થ થાય યાદ કરવું. તેને મેં શ્રેષ્ઠ યોગી માન્યો છે. આ ગીતા અધ્યાય 6 શ્લોક 47 પુરાવો છે. શ્રદ્ધાવાન તત્પર જીતેન્દ્રિય પુરુષ આ શ્રેષ્ઠ જ્ઞાન મેળવે છે. જ્ઞાન પામીને તરત તે મોક્ષરૂપ શાંતિ પામે છે. આ ગીતા અધ્યાય 4 શ્લોક 39 પુરાવો છે. તો સેવા કરે છે તે ભેગું કરો તે જ્ઞાની છે. જે સેવા કરે છે તે જ્ઞાની છે તેવું ભેગું કરો. તો રઘુર્વેદ 10:1-17:4 જો ઉદ્ગંતાનો બદલો ચૂકવતા નથી. ઉદ્ગંતા જ્યાં લખેલું આવે કે બોલવામાં આવે ત્યાં સમજવું ઋણ ચૂકવવા. ઉદ્ગંતાનો અર્થ થાય ઋણ ચૂકવવા. આ ઘણાને ખબર ન હોય એટલે હું આ ઉદ્ગંતાનો ખુલાસો કરી દઉં છું. જો ઉદ્ગંતાનો બદલો ચૂકવતા નથી, સેવામાં લોભ કરે છે, તેમનું સંસારમાં કોઈ પણ માન રહેતું નથી. આથી મનુષ્ય હંમેશા ઉદાર સ્વભાવવાળા બનવું જોઈએ. પરમાત્માનો આદેશ છે ત્યાગપૂર્વક ભોગવો અને લાલચુ ન બનો. પરંતુ આપણે બધું પોતે જ ભેગું કરી લેવા ઈચ્છીએ છીએ અને દરેક પળે સ્વાર્થમાં રહીએ છીએ. આપણે સૌ પ્રથમ તે પરમાત્મા પ્રત્યે ઉદ્ગંતા જ્ઞાન પ્રગટ કરીને તેના આદેશ અનુસાર સ્વાર્થ વૃત્તિ છોડીને સમાજમાં બધાની ભલાઈનું કાર્ય જ કરવું જોઈએ. મનુષ્ય એકલો કાંઈ પણ કરી શકતો નથી. દરેક લોકોની મદદથી પ્રગતિ થાય છે. આમાં જેઓ કંજુસાઈ કરે છે તેઓ ઘોર પાપ કર્મ કરે છે અને પરમાત્માની કૃપાથી હંમેશા રહી જાય છે. મનુષ્ય હંમેશા પોતાના સ્વાર્થના કારણે શરીરના પોષણની તૃપ્તિ માટે ધનની પ્રાપ્તિનો લક્ષ્ય માને છે અને પોતાનું જીવન એક જ ધંધામાં ફસાયેલો મનુષ્ય જીવન મૂલ્યને સમજતો નથી. સમાજમાં તિરસ્કાર મેળવે છે. જરૂર પડે ત્યારે કોઈ પણ તેને મદદ કરતું નથી. કોઈ પણ તેનું હિત ઈચ્છતું નથી. જે મનુષ્ય બીજાઓને આભાર માનતો નથી કે કોઈને મદદ કરતો નથી, ફક્ત પોતાના માટે ભેગું કરે છે, તેને સમાજ પણ તિરસ્કાર કરે છે. આપણે હંમેશા આદર્શ જીવન મૂલ્યનો બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સંસારમાં જન્મથી લઈને મૃત્યુ સુધી જે જીવજંતુઓનો આપણને મદદનો સહાય મળે છે તેમના પ્રત્યે ઉદ્ગંતા દર્શાવવામાં કંજુસાઈનો લોભ રાખવો ન જોઈએ. તે બધાના ઉપકારના બદલામાં તેમની વધુને વધુ સેવા કરવાનો પ્રયત્ન કરવાનો ભાવ રાખવો જોઈએ. પરમાત્માનો આભાર માનવો તે તો પ્રત્યક્ષ આપણો પરમ ધર્મ છે. હે અર્જુન, ગુણ કર્મ અને આત્માના તત્વને જાણનારો તત્વજ્ઞાની તો ગુણોમાં દેહ ઇન્દ્રિયો વિષયોમાં વર્તે છે એ માની જરાય આસક્ત થતો નથી. પરંતુ પ્રકૃતિના ગુણો વડે મોહ પામેલા લોકો ગુણો તથા કર્મોમાં આસક્ત થાય છે. તે પૂર્વ વસ્તુ નહીં જાણનારા એવા અજ્ઞાનીઓ પૂર્ણતાઓએ ચલિત ન કરવા જોઈએ. આ ગીતા અધ્યાય 3 શ્લોક 28-29 પુરાવો છે. તો રઘુર્વેદ 7:66-9
સારું કરે તેને જ્ઞાન પરમાત્માનું પ્રગટ થાય છે. સંસારના બધા પદાર્થોમાંથી સારા અને ખરાબ નક્કી કરીને જે સારું હોય તેને જ ઉપયોગ કરો, જે દુઃખવાળું છે તેને છોડી દો. ભારતીય શાસ્ત્રોનું જીવન લક્ષ્ય વિધાઓનું અંતકરણમાં પરમાત્માને પ્રગટાવી મનુષ્યના સંપૂર્ણ જીવનને પ્રકાશિત કરી દેવું જોઈએ. ભારતીય સંસ્કાર જીવનમાં જરૂરી છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં તે ઉપયોગી બને છે. આધ્યાત્મિક જીવન અને ભૌતિક જીવન બંને આ જ્ઞાનમય કર્મથી લાભ થાય છે. કર્મ જ જીવનનું લક્ષ્ય છે. એટલા માટે આળસુ, મૂર્ખ તથા અજ્ઞાની મનુષ્ય તે મરેલા જેવો હોય છે. જ્ઞાની મનુષ્ય શાંત, સંતુલિત વૃત્તિનો હોય છે. તે કદીએ ક્રોધ કરતો નથી, તે કદીએ ડરતો નથી, તે પોતાનું કામ કરતો રહે છે. જ્ઞાની મનુષ્ય નવા નવા રસ્તાઓ શોધે છે જેનાથી પ્રાણી માત્રને લાભ થાય છે. એવા કાર્યો તેને પવિત્ર લાગે છે. આત્મા ભાવની દ્રષ્ટિથી તે પોતાના બધા જ કાર્યોની બરાબર ચકાસે છે. બધા જ પ્રાણીઓ માટે સમાન પ્રેમ રાખે છે. આપણે સવારે વહેલા ઉઠીને સૂતા સુધીના કર્મમાં જે જ્ઞાનના આધારે પ્રત્યેક પદાર્થનું સારી રીતે જીવનમાં ઉતારવું જોઈએ અને ખરાબ કર્મને છોડી દેવા જોઈએ. જ્ઞાન અને કર્મના યોગ્ય બનેથી જ જીવનમાં સુખ શાંતિ થાય છે. વિવેકથી નીતિ અનીતિ, સત્ય અસત્ય અને યોગ્ય અયોગ્યનું સારી રીતે સમજીને શુભ અશુભનો નિર્ણય કરવો પડે છે. ત્યાર પછી એ નિર્ણય પ્રમાણે આચરણ કરવું પડે છે. આમાં જ જીવનની સફળતા છે. જેણે જીવ માત્ર પ્રત્યે નિષ્ઠા રાખી આત્મચિંતન કરીને આત્માના બળથી મનને જીત્યું છે તે જ આત્મા પોતાનો બંધુ છે. પણ જેણે આત્માના બળથી મનને જીત્યું નથી ને સંસારના વિષયો ભોગોમાં રચે છે તેનો આત્મા પોતાનો જ પ્રત્યેક શત્રુ થઈને વર્તે છે. ઠંડી, ગરમી, સુખ, દુઃખ તથા માન અપમાનમાં મન તથા ઇન્દ્રિયોને જીતે છે તે મનુષ્ય અત્યંત શાંત રહે છે. તે પરમાત્માનો અનુભવ કરે છે. જે શાસ્ત્ર જ્ઞાનથી સર્વ ઈચ્છાઓ છોડી આત્માવાળો જીતેન્દ્રિય અને માટી તથા સોનાને એક સરખા ગણે છે તે યોગી યોગ સિદ્ધિ કહેવાય છે. આ ગીતા અધ્યાય 6 શ્લોક 6 થી 8માં પુરાવો છે. તો આશીર્વાદમાં માત્ર કુપાત્રને જોવું પડે છે. યજુર્વેદ 23:15માં બીજાના આશીર્વાદથી લોકોને આળસથી પરમાત્માને પામતા જ નથી. બીજાઓના આશીર્વાદ કે ઉપદેશ વડે કોઈનું પણ ધ્યેય કદાપી સિદ્ધ થઈ શકતો નથી. એના માટે તો પોતાના શરીર, મન અને આત્મા વડે સત્કર્મો તથા પરોપકારના કાર્યો કરવા પડે છે. ભારતના લોકોનું તથા ધર્મમાં પતન થયેલા જોવા મળે છે. તેનું મુખ્ય કારણ એ છે કે કહેવાતા બ્રાહ્મણો ધર્મને પોતાનું પેટ ભરવાનો સાધન બનાવી દીધું છે. તે પોતાનો ધંધો ચાલે છે. તેમણે લોકોના મનમાં એવી જડ માન્યતા બેસાડી દીધી છે કે ભગવાનની મૂર્તિની પૂજા કરો ને બ્રાહ્મણની સેવા કરો, તેમને દાન દક્ષિણા આપવાથી તો તમારી બધી જ ઈચ્છાઓ ફળ મળશે. તો આવા બ્રાહ્મણોના આશીર્વાદથી શું મનુષ્યને બંધનથી, પાપના બંધનથી છોડાવી શકે? જો કોઈના આશીર્વાદથી બીજાનું કલ્યાણ થઈ જાય તો આજે સંસારમાં કોઈ પણ દુઃખી જોવા ન મળે. આવા વ્યર્થ ખોટા વિચારોને કારણે જ લોકો આળસુ અને કર્મને છોડી દે છે. તે પોતે કાંઈ કરતા જ નથી. તેથી ભારતના લોકો પાછળ રહી જાય છે. આશીર્વાદ આપવો એક ગૌરવવાળી જવાબદારી છે. સમર્થ અને સક્ષમ મનુષ્ય જ આશીર્વાદ અને ઉપદેશ આપવાનો અધિકાર છે. આશીર્વાદ આપતી વખતે પાત્ર
કે કુપાત્રનું ધ્યાન રાખવું તે જરૂરી છે. જો મનુષ્ય પોતે કાંઈ જ ન કરે અને માત્ર આશીર્વાદના ભરોસે જે ભગવાન આપશે કે ગુરુ વગેરેના આશીર્વાદથી જ પોતાની ઈચ્છાઓ પૂરી કરવાની આશા રાખીને બેસી રહે, તેના જેવો મોટો મૂર્ખ બીજો કોઈ જ નથી. ધૃતરાષ્ટ્રે પણ મહાભારતના યુદ્ધ પહેલાં અર્જુનજીને વિજય ભાવનો આશીર્વાદ આપ્યો હતો, પરંતુ દુર્યોધન પોતાનો પુત્ર હોવા છતાં તેને વિજય ભાવના આશીર્વાદ માગવા છતાં આપ્યા નહોતા, કારણ કે કાર્ય ખોટું કરતો હતો. ઉપદેશ કે આશીર્વાદ દુર્યોધન કહે છે તો અર્જુનને કેમ આપ્યો? અરે મને દેવો નહોતો, પરંતુ એનું વર્તન જોઈને દેવાઈ ગયો. તો માત્ર પુરુષાર્થને બળવાન બનાવવાનું જ કામ કરે છે. આશીર્વાદ આપનાર પ્રત્યેક જો આપણી સાચી શ્રદ્ધાથી ભાવના હોય તો આપણા મનમાં ખૂબ જ ઉત્સાહ જાગૃત થાય છે અને બીજાને કાર્યની સફળતાનો વિશ્વાસથી ચોક્કસ કાર્ય થાય છે તથા તે સત્કર્મો તથા પરોપકારના કાર્યોથી લાગી જાય છે અને તેને જે વિકાસ થાય છે અને તેને જ આશીર્વાદ આપે છે તે એને ફળ મળે છે. જે પુરુષ સ્ત્રીના ધનનો ઉપયોગ કરે તે પાપી છે. અથર્વવેદ 14:1-27. જે પુરુષ સ્ત્રીએ લાવેલા ધનનો ઉપયોગ કરે છે તે અપવિત્ર થઈ જાય છે. અર્થાત દહેજ લેવું મહાન પાપ છે. જે માણસો શૂરવીર હોય છે તેઓ પણ માન, સન્માન અને યશ મેળવે છે. સૂર્ય સંસારને પ્રકાશ આપે છે, અંધકારનો નાશ કરે છે, સંસારનું પાલન કરે છે. શ્રેષ્ઠ લોકો પોતાના ગુણોના પ્રકાશ શક્તિથી સંસારના અજ્ઞાન અને દુર્ગુણોનો નાશ કરીને બધાનું ભલું કરે છે. રાજા રાષ્ટ્રનું રક્ષણ કરે છે, બધાનું હિત જાળવે છે. તો રાજા જેવો પુરુષ પણ કુટુંબ અને સમાજના હિતનું કરે છે. આત્માજ્ઞાની સર્વનું રક્ષણ તેમજ સેવા કરે છે. શૂરવીર લોકો જાનની પરવા કર્યા વિના દેશ અને સમાજનું રક્ષણ કરે છે. લગ્ન હંમેશા યોગ્ય અને સંસ્કારી સ્ત્રી પુરુષના જ કરવા જોઈએ. આળસુ અને અજ્ઞાની લોકો હંમેશા ગરીબ અને દુઃખી રહે છે અને તે હંમેશા મફતનું ધન શોધે છે. આવા લોકો લગ્નને પણ ધન કમાવાનો ધંધો બનાવી દે છે અને જબરદસ્તી દહેજ લેવાનું પાપ કરે છે. લગ્ન સમયે સ્ત્રીને પિતા તરફથી જે કાંઈ ધન મળે છે તે ધન સ્ત્રીનું ગણાય છે. પતિનો તે ધનનો અધિકાર કરવાનો રહેતો નથી. દહેજ લેવું એ ગુનો છે. તે ધનથી આત્માનું પતન કરીને પુરુષના માન, સન્માન, યશ, ગૌરવ બધાને ધૂળધાણી કરી દે છે. પત્નીના ધનથી જે લોકો પોતાના ઘરને ચલાવે છે એનાથી વધુ નીચ અને પાપી અને દુષ્ટ બીજો કોઈ જ નથી. પોતાની ઈમાનદારીના પુરુષાર્થમાં જ પુરુષની મર્યાદા રહેલી છે. સ્ત્રી ધનથી જીવાય નહીં. જે પતિ કે પિતા વગેરે બંધુઓ મોંથી સ્ત્રી, કન્યા વગેરેના ધન પર જીવે, એ સ્ત્રીઓના વાહન કે વસ્ત્રોનો ઉપયોગ કરે છે, તે પાપી અધોગતિમાં પામે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 47 શ્લોક 52 પુરાવો છે. તો કુટુંબનો તત્કાળ નાશ સાથી થાય છે. ચિત્રકામ વગેરે કારીગરનો ધંધો કરવાથી, વ્યાજ લેવાથી, માત્ર શુદ્ર સ્ત્રીમાં સંતાનો પેદા કરવાથી, ગાય, ઘોડા, વાહનોના વેચાણથી, ખેતીથી, રાજાની સેવાથી, અનધિકારીને યજ્ઞ કરાવવાથી, વેદોક્ત સારા ધર્મશાસ્ત્રોક્ત કર્મો ન કરવાથી અને વેદ મંત્ર જાણતો નથી, તે કુટુંબ તાત્કાલિક નાશ પામે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 49 શ્લોક 64-65 પુરાવો છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.